ગાજવીજ અને ધૂળકર સાથે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 16થી 14/15/16/17 આખરી ગરમી પછી મધ્ય ગુજરાતના ભાગોમાં 43 સેલ્સિયસ જેવું મહત્તમ ઊંચું તાપમાન થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ 43 સેલ્સિયસ જેવું મહત્તમ ઊંચું તાપમાન થવાની શક્યતા રહેશે. પવનની ગતિ પણ વધારે રહેશે અને લૂ પણ ચાલશે. એટલે આ વખતે જે પ્રી મોન્સૂન એક્ટિવિટી પછી ફરી પુનઃ જે અકળાવનારી ગરમીની તૈયારી રાખવી પડશે. પરંતુ જે પ્રી મોન્સૂન એક્ટિવિટી જે છે જે વંશોળ આ જે ગતિવિધિ જરૂરી છે, જે ચોમાસું શરૂઆતનું ચોમાસું હજી વંશોળ થવાની શક્યતા રહે છે. જેમાં જુલાઈ ઓગસ્ટમાં 500 વરસાદ પણ સારું થવાની શક્યતા રહે છે. ગુજરાતના ભાગોમાં 700 મિલીમીટરથી વધારે વરસાદ થવાની શક્યતા રહે છે. દેશના ભાગમાં 900 મિલીમીટર જેવો વરસાદ થવાની શક્યતા રહે છે. ગુજરાતના કેટલાક ભાગમાં 160% જેવો વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ શરૂઆતનું ચોમાસું ખંડવૃક્ષી જેવું જવાની શક્યતા રહે છે. તારીખ 11થી 13 મેમાં ભિન્ન ભિન્ન ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે. જેમાં ઉત્તર ભારતના ભાગોમાં ખતરનાક એક્ટિવિટી છે અને ગાજવીજ સાથે ત્યાંની સરહદની અસરો ગુજરાતના ભાગોમાં થશે. મહારાષ્ટ્રના સરહદના ભાગોની અસર પણ ગુજરાતના ભાગોમાં થશે. રાજસ્થાનના સરહદના ભાગો પણ ગુજરાતના ભાગોમાં અસર થવાની શક્યતા રહે છે. ગુજરાતમાં તારીખ 11થી 14 ભારે આંધી, વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે. કોઈ ભાગમાં સાટા થવાની શક્યતા રહે છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહે છે. જેમાં લગભગ પંચમહાલના ભાગો, ગોધરાના ભાગો, ઉપરાંત ખેડબ્રહ્માના ભાગો, સાબરકાંઠાના ભાગો, વડોદરાના ભાગો, બોરીના ભાગો, કપડવંજના ભાગો, તારાપુરના ભાગો અને આ ભાગોમાં ગાજવીજના વરસાદનું પ્રમાણ વધારે રહે છે. ઉપરાંત અમદાવાદના ભાગો તેમજ મહેસાણાના ભાગો, ઉપરાંત બનાસકાંઠાના ભાગો, આ ભાગોમાં પણ ગાજવીજને આંધી વંટોળનું પ્રમાણ વધારે રહેવાની શક્યતા રહે છે. કચ્છમાં પણ આંધી વંટોળનું પ્રમાણ વધારે રહેવાની શક્યતા રહે છે. સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં પણ આંધી વંટોળ સાથે ગાજવીજ સાથે કેટલાક ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા રહે છે. અને આ પ્રી મોન્સૂન એક્ટિવિટી આગામી ચોમાસા માટે જરૂરી ગણાય છે. પરંતુ ભારે પવનની ગતિના કારણે બાગાયતી પાકોમાં તેની અસર થવાની શક્યતા રહે છે. આ વખતે અખાતીનો પવન ભિન્ન ભિન્ન ભાગમાં નૈઋત્યનો જોવા મળ્યો હતો. નૈઋત્યના પવનથી ચોમાસું વહેલું આવવાની શક્યતા ગણી શકાય. ચોમાસું લગભગ વૃશ્ચિક નક્ષત્રમાં આવવાની શક્યતા રહે છે. આ ઉપરાંત રોહિણી નક્ષત્રનો વરસાદ પણ ભિન્ન ભિન્ન ભાગોમાં થવાની શક્યતા રહેશે.